हेलो जी गुड मॉर्निंग वेलकम टू एग्जाम टुडे फ्रेंड 14 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 14 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં દુનિયાભરમાં ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ કોઓપરેશન ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર ક્યારે મનાવવામાં આવ્યો છે? 12 સપ્ટેમ્બરના રોજ દુનિયાભરમાં ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ કોઓપરેશન મનાવવામાં આવ્યું છે. ક્યારે મનાવવામાં આવ્યું? 12 સપ્ટેમ્બર. મિત્રો રાઈટ આન્સર થશે. ઇમ્પોર્ટન્ટ ડેસ છે મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં આર રવિન્દ્ર કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા છે? તો આર રવિન્દ્રને હાલમાં આઇસલેન્ડમાં, કયા દેશમાં? આઇસલેન્ડમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા. આઇસલેન્ડ રાઈટ આન્સર છે. મિત્રો આઇસલેન્ડનું કેપિટલ છે રેકજાવિક. કરન્સી છે ક્રોના અને પ્રેસિડેન્ટ છે હાલમાં હાલ્લા ટોમાસ ડોટીર. હાલમાં વરસાદના પરિણામે નુકસાન થતાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેટલા રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ થયો હતો, અતિવૃષ્ટિ થઈ હતી. આના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 350 કરોડ રૂપિયાનું હાલમાં પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ખેડૂતો માટે. હાલમાં કોને ONDCના ગેરકાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરાયા છે? તો મિત્રો વાત થઈ છે ONDC. હવે આનું પૂરું નામ શું છે? તો ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ. ONDCનું પૂરું નામ છે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ. એના ગેરકાર્યકારી અધ્યક્ષના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી? તો RS શર્માની. કોની કરવામાં આવી છે? RS શર્માની નિમણૂક કરવામાં આવી છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, RS શર્મા રાઈટ આન્સર થશે. મિત્રો હાલમાં સંસદીય રાજભાષા સમિતિના અધ્યક્ષ બન્યા છે અમિત શાહ. વિનય ગોયલ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન માટે રાજ્ય મિશન નિર્દેશક નિયુક્ત કરાયા. અરુણ ગોયલ ક્રોએશિયામાં ભારતના નેક્સ્ટ રાજદૂત બન્યા છે. તુહિનકાંત પાંડે નવા નાણાં સચિવ બન્યા છે. BCCIના પુરુષ ક્રિકેટ ટીમના ચયનકર્તા બન્યા છે અજય રાત્રા. ઉત્તર પ્રદેશ મહિલા આયોગના અધ્યક્ષ બન્યા છે બબીતા ચૌહાણ. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD હાઈકોર્ટ પટ્ટાવાળા CC મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે અયોધ્યા GK, ઓલિમ્પિક પેરાઓલિમ્પિક, ઇલેક્શન GK, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ જેવી ટોટલ ટોપિક વાઇઝ 35થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં શહેરી પ્રાથમિક PSCમાં આયુષ સુવિધા આપવાવાળો પહેલો રાજ્ય કયો બન્યો છે? તો PHC એટલે શું? પબ્લિક હેલ્થ સેન્ટર. એમાં આયુષ સુવિધા આપવાવાળો પહેલો રાજ્ય બન્યો છે હાલમાં મધ્યપ્રદેશ. કયો રાજ્ય? મધ્યપ્રદેશ બન્યો છે. મિત્રો વાત કરીએ હવે મધ્યપ્રદેશની. તો MPના CM છે મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુલભાઈ સિંહ પટેલ અને કેપિટલ છે ભોપાલ. ઉત્તર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સૌર પરિયોજના ઓમકારેશ્વરમાં શરૂ થઈ છે. સેનેટરી પેડ માટે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં રાશિ મોકલવાવાળો પહેલો રાજ્ય મધ્યપ્રદેશ બન્યો. ચોથો રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલન 2024 ભોપાલમાં આયોજિત કરાયું. ઇન્દોરમાં માત્ર 24 કલાકમાં 11 લાખ છોડ લગાવડીને વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. હાલમાં PCAFમાં સામેલ થવાવાળા પ્રથમ પ્રમુખ ભારતીય બેંક કયો બન્યો? તો ફ્રેન્ડ PCAF એટલે કે પાર્ટનરશિપ ફોર કાર્બન એકાઉન્ટિંગ ફાઇનાન્શિયલ. શું છે પૂરું નામ PCAFનું? પાર્ટનરશિપ ફોર કાર્બન એકાઉન્ટિંગ ફાઇનાન્શિયલમાં સામેલ થવાવાળો પ્રથમ પ્રમુખ ભારતીય બેંક બની ગયો છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. હાલમાં કોણે AVO લોન્ચ કર્યો છે? AVO લોન્ચ કર્યો છે મિત્રો હાલમાં. AVIO કોણે લોન્ચ કર્યો છે? તો મિત્રો એ કર્યો છે અદાણી ગ્રુપે. અદાણી ગ્રુપે હાલમાં AVO લોન્ચ કર્યો છે. અદાણી એરપોર્ટ્સ લોન્ચિસ AVO ફોર રિયલ ટાઈમ એરપોર્ટ ડાટા. શાના માટે છે આ?
રિયલ ટાઈમ એરપોર્ટ ડાટા માટે આ એવીઓ લોન્ચ કરવામાં આવ્યું છે અદાણી ગ્રુપ દ્વારા. હાલમાં વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ 2024નું આયોજન ક્યાં કરાયું? તો વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ 2024 આનું આયોજન કરવામાં આવ્યું છે પેરુના લીમા ખાતે. પેરુમાં પાટનગર છે મિત્રો લીમા ખાતે વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ 2024નું આયોજન કરાયું છે. હાલમાં ભારતીય સેનાની ટુકડી ક્યાં અલ નજા 5 અભ્યાસમાં ભાગ લીધો? તો આપણી જે ઇન્ડિયનની સેના છે મિત્રો એને હાલમાં અલ નજા, જો યુદ્ધનું નામ યાદ રાખજો, અભ્યાસનું નામ યાદ રાખજો, અલ નજા 5 એમાં ભાગ લીધો છે. ઓમાન રાઈટ આન્સર થશે. ઓમાનનું કેપિટલ છે મિત્રો મસ્કટ, કરન્સી છે ઓમાની રિયાલ અને સુલતાન છે હેતમ બિન તારિક. હાલમાં ક્યાં ભારતીય દૂતાવાસે પંજાબ પર્યટન અને ઓડીઓપીનું પ્રદર્શન કર્યું છે? તો ભારતીય દૂતાવાસ દ્વારા પંજાબ પર્યટન અને ઓડીઓપી એટલે કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે બહેરીન ખાતે. ક્યાં કરવામાં આવ્યું છે? બહેરીન ખાતે કરવામાં આવ્યું છે. સ્ટાર માર્ક કરજો મિત્રો આ પણ, બહેરીન ખાતે. ઓડીઓપી એટલે કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ. મિત્રો બહેરીનનું કેપિટલ છે મનામા, કરન્સી છે દિનાર અને પીએમ છે હાલમાં સલમાન બિન હમીદ અલ ખલીફા. હાલમાં કયા રાજ્યમાં લુપ્તપ્રાય મિરિસ્ટિકા દલદલી વનની શોધ કરવામાં આવી છે? તો કયા રાજ્યમાં લુપ્તપ્રાય થઈ ગયેલા મેરિસ્ટિકા દલદલી જંગલની શોધ કરવામાં આવી. તો ગોવા અને મહારાષ્ટ્રની બોર્ડર પર મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે મિત્રો કુંભરાલ ખાતે આ મેરિસ્ટિકા દલદલી વનની હાલમાં શોધ કરવામાં આવી છે. મિત્રો વાત થઈ છે અહીંયા મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે, રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન અને કેપિટલ છે મુંબઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રમાં વિશ્વ શાંતિ યુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કર્યું. યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવાવાળો પહેલો રાજ્ય મહારાષ્ટ્ર બન્યો. મહારાષ્ટ્રના કારગાર અને સુધાર સેવા વિધેયકને મંજૂરી આપી. છત્રપતિ શિવાજી મહારાજનું હથિયાર વાઘનખ લંડનથી મુંબઈ લાવવામાં આવ્યું. હાલમાં રક્ષામંત્રી રાજનાથ સિંઘે ક્યાં રક્ષા વિમાનન એક્સપોનું ઉદ્ઘાટન કર્યું છે? તો રક્ષામંત્રી રાજનાથ સિંઘ દ્વારા રક્ષા વિમાનન એક્સપોનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? જોધપુર ખાતે, રાજસ્થાનના જોધપુર ખાતે. ફ્રેન્ડ, જોધપુરમાં મહેરાનગઢ ફોર્ટ આવેલું છે અને જોધપુર જે છે એને સન સિટી, સૂર્યનગરી તરીકે ઓળખવામાં આવે. હાલમાં ભારત સરકારે વરિષ્ઠ નાગરિકો માટે કેટલા લાખ રૂપિયાના સ્વાસ્થ્ય વીમાને મંજૂરી આપી છે? તો ભારત સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે 5 લાખ સુધીના સ્વાસ્થ્ય વીમાને મંજૂરી આપવામાં આવી. ભારત સરકારે આયુષ્માન ભારત વડાપ્રધાન જન આરોગ્ય યોજના અંતર્ગત સ્વાસ્થ્ય કવરેજને મંજૂરી આપી છે. 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને આનો ફાયદો થશે. હાલમાં કયા રાજ્યની સરકારે ઉપકરણ નિર્માણ માટે કેટરપિલર સાથે કરાર કર્યો છે? તો ઉપકરણ નિર્માણ માટે કેટરપિલર સાથે કોણે કરાર કર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં તમિલનાડુ સરકારે કરાર કર્યો. કોણે કર્યો? તમિલનાડુ સરકારે કર્યો. મિત્રો વાત કરીએ તમિલનાડુની, સીએમ છે એમ.કે. સ્ટાલિન, રાજ્યપાલ છે આર.એન. રવિ, કેપિટલ છે ચેન્નઈ. હાલમાં બહુપક્ષીય વાયુ અભ્યાસ તરંગ શક્તિ 2024 તમિલનાડુમાં શરૂ થયું. તમિલનાડુ સરકાર પરિવારોના ઉત્થાન માટે નિંગલ નાલામાં યોજના શરૂ કરી. આદિવાસી મહિલા શ્રીપતિ તમિલનાડુની સિવિલ જજ બની છે. હાલમાં આઈએમએફે નાણાકીય વર્ષ 2024-25માં ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા નાણાકીય વર્ષ 2024-25માં ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં 7% રહેવાનું અનુમાન લગાવ્યું, 7%. કયો દેશ 79માં મહાસભા સત્રમાં સંયુક્ત રાષ્ટ્રના સદસ્ય દેશોમાં સામેલ થયું છે? તો મિત્રો એક પ્રશ્ન અહીંથી એ બનશે કે સંયુક્ત રાષ્ટ્રનો 79મો સત્ર ક્યાં આયોજિત થયું? તો ન્યુયોર્ક ખાતે. બરાબર, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો 79મો સત્ર ન્યુયોર્ક ખાતે આયોજિત થયું છે અને આમાં ફિલિસ્તીન રાઈટ આન્સર થશે. ફિલિસ્તીન જે છે એ સામેલ થઈ ગયું છે દેશોમાં. મિત્રો ફિલિસ્તીનનું કેપિટલ છે રામાલ્લા, કરન્સી છે પાઉન્ડ અને પ્રેસિડેન્ટ છે મહેમૂદ અબ્બાસ. આ યાદ રાખજો કારણ કે ફિલિસ્તીન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હાલમાં કોણ મતદાતાઓને તમામ સ્તર પર ન્યાયાધીશોની ચૂંટણી કરવાની પરમિશન આપવાવાળો પહેલો દેશ બન્યો છે? તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો.
આપણા દેશમાં તો કોલેજિયન સિસ્ટમ ચાલે છે, બરાબર. એક જજ જ્યારે રિટાયર થાય છે ત્યારે બીજા જજને નિમણૂક કરીને જાય. હવે તમામ વિસ્તાર પર ન્યાયાધીશોની ચૂંટણી કરવાની પરમિશન આપવાવાળો પહેલો દેશ બની ગયો છે મેક્સિકો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, રિવિઝનની વાત કરીએ. 13 સપ્ટેમ્બર 2024 રાષ્ટ્રીય વન શહીદ દિવસ 11 સપ્ટેમ્બરે મનાવાય. 45મો ફિડે ચેસ ઓલિમ્પિયાડ ક્યાં શરૂ થયું? હંગરી ખાતે. ક્યાંના રાજવિહાર ખાતે મહાવાવેતર અભિયાન યોજાયું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઈડરના સાબરકાંઠામાં વન પર્યાવરણ મંત્રી મુલુભાઈ બેરાની હાજરીમાં. કોની એનસીઆર માટે CAQMના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ? તો રાજેશ વર્મા રાઈટ આન્સર થશે. કોની? રાજેશ વર્માની નિમણૂક કરવામાં આવી છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ એનું પૂરું નામ છે. કોણે અતિથિ અભિનેત્રી માટે ક્રિએટિવ આર્ટ્સ એમી પુરસ્કાર જીત્યો? તો મિત્રો જેમી લી કોર્ટિસ રાઈટ આન્સર થશે. કોની આત્મકથા 5 ડિકેડ્સ ઇન પોલિટિક્સનું વિમોચન થયું છે? તો સુશીલ કુમાર શિંદેની. કોણે સિંગાપુર સાહિત્ય પુરસ્કાર જીત્યો? તો પ્રશાંતિ રામે જીત્યો છે. નાઇટ યાર્ડ સાડીઝ માટે મળ્યો. કોના માટે? નાઇટ યાર્ડ સાડીઝ માટે. વિદુષી મંજુ મહેતાનું નિધન થયું છે. તેઓ કોણ હતી? એક સિતાર વાદક હતી. જયપુર ભટ્ટ ઘરાનાના હતા. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો 79મો સત્ર ક્યાં શરૂ થયું? તો એ ન્યુયોર્ક ખાતે શરૂ થયું છે. ભારત અને કયા દેશે ઐતિહાસિક અસૈન્ય પરમાણુ ઉર્જા સમજોતા પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો UAE રાઈટ આન્સર છે. કોણ વિશ્વનો બીજો સૌથી મોટો 5G સ્માર્ટફોન બજાર બન્યો? તો મિત્રો એ બન્યો છે આપણો દેશ ભારત. હાલમાં કયા રાજ્યમાં 5 નવા પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરાશે? તો પશ્ચિમ બંગાળમાં. ભારતમાં સૌપ્રથમ પોક્સો 14 નવેમ્બર 2012ના રોજ લાગુ થયું હતું. પોક્સોનું પૂરું નામ છે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ. અશોક રાજ સિંગડેલ કયા દેશના નવા સેના પ્રમુખ બન્યા? તો અશોક રાજ સિંગડેલ મિત્રો એ બન્યા છે નેપાળના નવા સેના પ્રમુખ. હાલમાં સર્જિયો મેન્ડેસનું નિધન થયું છે. તેઓ એક સંગીતકાર હતા. વર્ષ 2024ના સર્વશ્રેષ્ઠ દેશોની રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો સ્વિટ્ઝરલેન્ડ ટોપ પર રહ્યું છે. ભારત મિત્રો આમાં 33મા નંબરે છે. આ રિપોર્ટ કોની છે? US ન્યૂઝ એન્ડ વર્લ્ડની રિપોર્ટ છે. હાલમાં કયા દેશે પોતાનો સૌથી મોટો નૌસૈનિક અભ્યાસ OSIN 2024 શરૂ કર્યું? તો રશિયા રાઈટ આન્સર છે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં બનેલ સંસદીય રાજભાષા સમિતિના અધ્યક્ષ કોણ છે? તો અમિત શાહ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કયા રાજ્યમાં 80% અનામત સાથે જનજાતીય વિશ્વવિદ્યાલય સ્થાપિત કરાશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.